તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી આવકાર આપીએ છીએ। જય મસીહ કી। કેમ છો બધા? મજામાં? પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ, કારણ કે પ્રભુ આપણને જીવતા લોકની વચમાં જીવિત રાખ્યા છે। એ સારું, આપણે તેની આરાધના કરવાનું છે। આવો આપણે આજ એક બીજી વિષય શીખીશું, મદદ માટેની પ્રાર્થના કેવી રીતના કરવાની અને મદદ માટેના વચનો કઈ જગ્યાએ છે અને કયા અધ્યાયમાં અને કયા વચનમાં છે તે આપણે શીખીશું। મારી સાથે તમે ગીતશાસ્ત્રનું પુસ્તક અને 12મો અધ્યાય, તેની પહેલી બીજી કલમ અને 5મી અને 6ઠી કલમ આપણે જોશું। પહેલી કલમથી આપણે જોઈએ, હે યહોવા બચાવ કરો, કેમ કે ધાર્મિક માણસો ખૂટે છે। જન સમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે। દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે। ઢોંગી હૃદયવાળા મુખથી ખુશામત કરે છે। યહોવા કહે છે, ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીના નિશાસાને લીધે હું હવે ઉઠીશ, અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહી સલામત રાખીશ। યહોવાના વચનો શબ્દ શુદ્ધ છે, જમીન ઉપરની ભઠ્ઠીમાં પરખાયેલું રૂપું જે 7 વાર નિર્મળ કરાયેલું હોય તેના જેવા તેઓ નિર્મળ છે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુનો વચન શું કહે છે કે પ્રભુનો વચન શબ્દ શુદ્ધ છે, અને જમીનમાં જે ભઠ્ઠીની અંદર પરખાયેલું ખરું રૂપાને 7 વાર નિર્માણ કરાયેલું રૂપાનું સમાન છે। તે ક્યારે પણ બદલાઈ શકતું નથી અને ક્યારે પણ તેનો નાશ થઈ શકતું નથી। પ્રભુનું વચન કહે છે કે દાઉદ ભક્ત કહે છે કે યહોવા મારો બચાવ કર। જ્યારે આપણા જીવનની અંદર દુઃખ આવે, નિરાશા આવે, તકલીફ આવે, ત્યારે આપણે કોની પાસે આશા રાખવાનું છે? યહોવાની પાસે। કેમ? એ પણ હું તમને કહું છું કે ધાર્મિક માણસો ખૂટે છે અને જન સમાજમાંથી વિશ્વાસુ માણસો ઘટતા જાય છે। માટે આપણે કોની પાસે આશરો માગવાનું છે? કોની પાસે આપણે મદદ માગવાની છે? પરમેશ્વર પાસે આપણે મદદ માંગવાની છે, કારણ કે આપણા ધાર્મિક લોકો, વિશ્વાસુ માણસ જેના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ અને વિશ્વાસથી એને પાસેથી આપણે માંગણી લઈને જઈએ, એ આપણું કામ કરી આપશે, એવા માણસો આ સમાજમાંથી હમણાં શું થયા છે? ખૂટી ગયા છે। એવા માણસો જોવા મળતા નથી। માટે આપણે હંમેશા પરમેશ્વર પાસે મદદ માંગવાની છે। અને જે માણસો આપણા જીવનને બદલવાનું જરૂર છે, કે જે માણસો પડોશી સાથે અસત્ય બોલે છે અને ઢોંગી હૃદયવાળા મુખથી ખુશામત કરે છે, એવા માણસની પણ પરમેશ્વર ક્યારે મદદ કરશે નહીં। પ્રભુના વચનમાં એક જગ્યાએ એવું પણ લખેલું છે કે તમારા પડોશી પર તમે પ્રેમ પોતા પર રાખો એવો તમે રાખો, ત્યારે પ્રભુ આપણી શું કરશે? મદદ કરશે। પ્રભુ એમ કહે છે કે જે ગરીબોને લૂંટ્યાને લીધે, દરિદ્રીના નિશાસાને લીધે હું હવે ઉઠીશ। જ્યારે આપણને મદદ જોઈએ, આપણું દુઃખ પ્રભુ જોઈને થાકશે, અને આપણે જ્યારે વિનંતી કરીને પ્રભુને કહેશું, મદદ માંગશું, ત્યારે આપણી ચિંતા પ્રભુ કરશે એક દિવસ, અને આપણી નિશાસા આપણા હૃદયને પ્રભુ દેખશે અને એક દિવસ તે ચૂપ રહેશે નહીં, આપણી મદદ કરવાને માટે આવશે। તેના શબ્દો કેવા છે? શુદ્ધ છે, પવિત્ર છે, અને ભઠ્ઠીમાં પરખાયેલું રૂપાને 7 વાર ઘડાયેલું એવો એનો શબ્દ છે। તે આપણને ક્યારે તરછોડશે નહીં। મારા વહાલા પ્રિય ભાઈઓ અને બહેનો, સમય હોય તો આખો અધ્યાય પણ વાંચવાનું છે। એમાં ઘણું બધા વચન એવા છે જે આપણને મદદરૂપ થઈ શકે એવા, પરંતુ સમયના અભાવની અંદર મેં થોડા વચનો તમને કંઈ બતાવ્યા,
તમારા જીવનની અંદર મદદની જરૂર હશે, જ્યારે તમને વહાલાઓ છોડી જશે, તમારા જીવનમાં દુઃખ આવશે, તમારી કોઈ પણ પરિસ્થિતિ હશે, તેવા સમયની અંદર તમે આ વચનો કાઢો અને ઘૂંટણે પર પડીને પ્રાર્થના કરો. પ્રભુ તમને જરૂર ઉત્તર આપશે અને મદદને માટે પ્રભુ તમારી પાસે જરૂર દોડી આવશે. વચન સહિત પ્રાર્થના કરવાનું, ત્યારે પ્રભુ આપણા હરેક કાર્યોને સફળ કરે છે. અને વચન સાથે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એક માંગણી પણ પરમેશ્વર શું કરે છે? પૂરી કરે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ યેશુ, સ્તુતિ કરીએ મારા પિતા. અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. આખો દિવસ ભરી સંભાળ બચાવ રખવાલી કરી, તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળજે પ્રભુ. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેન, એક કુટુંબ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ મારા વાલા પરમેશ્વર. આખા દિવસની અંદર કામકાજ કરવાને માટે એક બાળકને શક્તિ બળ તાકાત પૂરી પાડી હશે, મુસાફરીની અંદર યશ આપ્યો હશે અને સુરક્ષાઓ પૂરી પાડી હશે. મારા ઈશ્વર વિશે ધંધા, ખેતીવાડી, ઢોરઢાકની અંદર હરેકને તમે સંભાળ્યા હશે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાંજ પહરે પ્રભુજી જ્યારે કુટુંબ સાથે એકત્ર થઈને રાત્રિના સમયે જ્યારે પ્રાર્થનામાં જોડાય, ત્યારે તમે પ્રભુ એકને સહાયતારૂપ બનજો. એકની તમે ચિંતા અને કાળજી કરો. આજના વચન થકી તમે એકને મદદરૂપ બનો. જ્યારે એ તને હાક મારે ત્યારે એમની ગમે એવી કપરી પરિસ્થિતિની અંદર તમે મદદગાર બનીને આવજો પ્રભુ. તમારા શબ્દ શુદ્ધ અને પવિત્ર છે. તમે ઉઠનાર પરમેશ્વર છો. તમે અમારા નિશાસાઓને કાને લેનાર પરમેશ્વર છો. એક વ્યક્તિને અમે તમારી પાસે લાવીએ છીએ. એમની કોઈ પણ માંગણી હશે પ્રભુજી, બીમાર હશે, લાચાર હશે, કોઈ પણ પ્રકારની માંગણી હશે પ્રભુ યેશુ, તું એમના હૃદયને પારખનાર પરમેશ્વર છે. એકની ચિંતા અને કાળજી તમે કરજો પ્રભુ. તમામ વ્યક્તિને તમે આશીર્વાદ આપજો પ્રભુજી. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ સમયને માટે તારી સ્તુતિ કરીએ. આ સમય પ્રભુ અમે સર્વ તારા હાથની અંદર સોંપાઈ જઈએ છીએ પ્રભુ. એક બાળકને તમે સંભાળજો. જ્યારે ઊંઘી જાય ત્યારે મીઠી અને ગોળ નિંદ્રા આપજો. મિખાઈલ, ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો. પવિત્ર આત્માની બાઉન્ડ્રી લગાડજો અને સારા સપનો, સારા દર્શન આપજો પ્રભુજી. એક પરિવારને તમે સુરક્ષામાં રાખજો પ્રભુજી. અને ઉઠીને સૌપ્રથમ તને સ્થાન આપનારા બાળકો બને એવું તમે થવા દેજો. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની પ્રમાણે થવા દેજો. બા, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવ તારા નામથી માંગીએ છીએ બા. આમીન, આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે પણ કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.